ન્યૂઝ ફોર ઇન્ડિયાના દર્શકોને હેપી હોલી। હું છું આપની સાથે કુમાર। ભાઈ, રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈને હવે જંગ જામ્યો છે, ત્યારે પોલીસ તંત્ર પણ રાજ્યભરમાં ફ્લેગ માર્ચ કરી અને સુરક્ષાની ખરાઈ કરી રહી છે। ગુજરાતના અલગ અલગ શહેરોમાં પોલીસ તંત્ર અને અન્ય સુરક્ષા જવાનોની ટુકડીઓ ચૂંટણીને લઈને સજ્જ બની છે। છોટાઉદેપુર જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે, જેમાં પોલીસ સ્ટેશનની દરેક કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે। આજે છોટાઉદેપુરમાં નાયબ પોલીસ અધિક્ષક કે.એચ. સૂર્યવંશી દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। સ્થાનિક પોલીસની કામગીરીની સમીક્ષાઓ પણ કરવામાં આવી। આ પ્રસંગે પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો। ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક કે.એચ. સૂર્યવંશીએ વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યા બાદ પોલીસ દરબાર યોજવામાં આવ્યો। પોલીસ જવાનોને અગવડતા કે તકલીફ વિશે પૂછતાછ કરતા પોલીસ જવાનોએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ વ્યવસ્થિત રીતે ચાલુ છે। પોલીસ વડા સમક્ષ વિવિધ કામગીરી રજૂ કરવામાં આવી અને દરેક બાબતની સમીક્ષા જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને દરેક માહિતીઓ મેળવી હતી। વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ વડા પોલીસ સ્ટેશન આવતા હોય છે અને પોલીસ કર્મીઓની દરેક કામગીરીની સમીક્ષા કરતા હોય છે। આજરોજ તારીખ 23/3/24 રોજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી છોટાઉદેપુર કે.એચ. સૂર્યવંશી સાહેબ નાઓનું જોધ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય, જે સંદર્ભે આજરોજ પોલીસની પરેડ લેવામાં આવેલ છે। પરેડ દરમિયાન એમનું પરેડ નિરીક્ષણ કરાવી, પરેડ લઈ અને આગળ પોલીસ દરબાર રાખી પોલીસના પ્રશ્નો વિશે કે રજૂઆત વિશે ચર્ચા કરવામાં આવી અને હાલ કોઈ પોલીસ કર્મચારીની રજૂઆત કે પ્રશ્ન ન હોય, આગળનો કાર્યક્રમ જે સંદર્ભે સીટ રિમાર્ક્સ વગેરેના કાર્યક્રમ છે એ લેવામાં આવશે। હું જોધ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. વસા